નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાકા ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 8.9 જેને સાબિતી સાથે શીખવાનો છે અને પ્રમેય 8.9 ને મધ્યબિંદુ પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે તમારે પ્રમેયનું જે સેન્ટેન્સ છે એ આ મુજબનું છે કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય, ઉપરાંત એ રેખાખંડ જે છે એ ત્રીજી બાજુ કરતા અડધો હોય છે। અથવા તો તમને ડાયરેક્ટ એવું કહેવામાં આવે પરીક્ષાની અંદર કે મધ્યબિંદુ પ્રમેય સાબિતી સાથે લખો તો પણ આ જ પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે, લખવાનો રહેશે। પ્રમેયની અંદર પક્ષ સાધ્ય સાબિતી લખવાનું હોય। સૌથી પહેલા તો આપણે જે અહીંયા પ્રમેયની જે વાક્ય રચના આપેલી છે એ ઉપરથી આપણે આકૃતિ રચીએ તો આપેલું છે કે ત્રિકોણ। ચલો ત્રિકોણ દોરવો પડશે આપણે સૌથી પહેલા, તો આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ। ચલો અહીંયા એક ત્રિકોણ રચ્યો, એનું નામ આપી દઈએ A B C। ત્યારબાદ એવું કહેવામાં આવેલું છે કે એની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ। આપણે અહીંયા બે બાજુ લઈએ ત્રિકોણ ABC ની, ત્રિકોણ ABC ની બે બાજુ એટલે AB નું મધ્યબિંદુ અને અહીંયા લઈએ આપણે AC નું મધ્યબિંદુ, એને જોડતો જે રેખાખંડ છે એનું નામ આપણે આપી દઈએ EF। બરાબર છે, આપણે એનું નામ આપીશું EF। હવે તમને એવું કહેવામાં આવેલું છે કે ત્રીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુ કરતા એ કેવો હોવો જોઈએ, અડધો। એટલે આનું જે માપ હોય એના કરતા EF નું માપ કેવું થાય, અડધું થાય, એવું આપણે સાબિત કરવાનું છે। તો હવે આપણે આ પ્રમેયની આકૃતિ થઈ। ક્યારેક ક્યારેક આકૃતિની અંદર આપણે વધારાના સ્ટેપ પણ લેવા પડે છે, ત્યારે એ આપણે એની સાબિતી આપી શકીએ છીએ। તો સૌથી પહેલા એ કામ કરતા પહેલા આપણે પક્ષ સાધ્ય અને સાબિતી જે છે એ લખવાની રહેશે। તો સૌથી પહેલા તો આપણે એનું પક્ષ લખીએ। તો પક્ષની અંદર શું આપેલું છે તો કે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે। બરાબર છે, ત્રિકોણ ABC ની અંદર E અને F એ કોના મધ્યબિંદુ છે, તો રેખાખંડ AB ના અને રેખાખંડ AC ના। એટલે ત્રિકોણ ABC માં AB, ચલો આપણે એક એક લખીએ, AB નું મધ્યબિંદુ E અને AC નું મધ્યબિંદુ F છે। ત્યારબાદ આવશે સાધ્ય। સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત શું કરવાનું કીધેલું છે તો કે જે જોડતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોવો જોઈએ। આ પહેલી બાજુ, આ બીજી બાજુ, તો ત્રીજી બાજુને સમાંતર હોવો જોઈએ। તો સમાંતર એટલે કે BC સમાંતર EF। તેમજ બીજું શું સાબિત કરવાનું છે, એક BC સમાંતર EF સાબિત કરવાનું છે। એના પછી બીજું શું સાબિત કરવાનું છે તો કે BC નું જે માપ છે એના કરતા EF નું માપ કેવું થાય, અડધું થાય। એટલે કે EF નું જે માપ છે એ કોના કરતા અડધું થવાનું તો કે અડધું થાય BC કરતા। તો આપણે અહીંયા એ સાબિત કરવાનું છે કે EF નું માપ BC કરતા કેવું થવાનું, અડધું। એટલે EF બરાબર 1/2 BC। બરાબર છે। હવે આપણે અહીંયા સાબિતી લખવાની રહેશે। તો સાબિતીની અંદર શું આવશે,
તો સાબિતી લખવા પહેલા આપણે અહીંયા એક વધારાનો સ્ટેપ લેવાનો છે કે જે સ્ટેપ છે કે બિંદુ C માંથી આપણે અહીં બિંદુ જે C છે એમાંથી AB ને સમાંતર થાય એવી એક રેખા કિરણ દોરવું પડશે. AB ને સમાંતર થાય એવું એક કિરણ દોરવાનું છે જે EF ને ક્યાં છેદશે? તો જે EF રેખાખંડ છે એને અહીંયા બિંદુ D માં છેદશે. બરાબર. તો અહીંયા હવે સાબિતીની અંદર આપણે લખીએ કે ત્રિકોણ ABC માં બિંદુ C માંથી એક કિરણ દોરવાનું છે. કેવું કિરણ? તો કે AB ને સમાંતર થાય તેવું કિરણ દોરો. જે કિરણ દોર્યું જે શું કરશે? EF ને D બિંદુમાં છેદે છે. ઓકે, આટલું કામ થઈ ગયું. હવે ખાસ સમજો, હવે અહીંયા આપણે આકૃતિની અંદર જોઈએ તો બે ત્રિકોણ જોવા મળે છે. એક ત્રિકોણ AEF અને એક ત્રિકોણ FDC અથવા DEFC. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ તો કે E છે AB નું મધ્ય બિંદુ છે. એનો મતલબ કે આ બંને બાજુ કેવી થવાની? સરખી થવાની. આ માપ પણ સરખું થવાનું, આ માપ પણ સરખું થવાનું. એ જ રીતે F છે એ AC નું મધ્ય બિંદુ છે. એનો મતલબ કે AF અને FC એ બંને પણ કેવા થવાના? સમાન થવાના છે. કારણ કે બંનેના માપ કેવા થાય? સમાન થાય. એનું મધ્ય બિંદુ છે. હવે અહીંયા જે બે ત્રિકોણ મળે છે એ બે ત્રિકોણ માટે આપણે લખવાનું છે. તો બે ત્રિકોણ અહીંયા કયા મળ્યા? તો અહીં ત્રિકોણ AFC અને ત્રિકોણ DFC માં ત્રિકોણ AFE અને DFC બે ત્રિકોણ રચાય છે. હવે આ બે ત્રિકોણ માટે આપણે વાત કરીએ તો અહીંયા બે ખૂણાઓ રચાશે અને એના આકાર આપણને જોવા મળે છે. તમે ધ્યાનથી જુઓ કયા ખૂણાઓ રચાય છે. તો અહીંયા તમે જુઓ EAF અને F થી લઈને FCD. તો અહીંયા જો z આકારનો ખૂણો રચાય છે. કયો? z આકારનો ખૂણો રચાય છે. એનો મતલબ કે z આકારના ખૂણા સમાન હોય. ખૂણા સમાન હોય z આકારનો ખૂણો કયો કહેવાય? યુગ્મકોણ. એનો મતલબ આપણે અહીંયા લખી શકીએ કે ખૂણો EAF બરાબર ખૂણો FCD થાય. કારણ કે બંને ખૂણા કયા છે? યુગ્મકોણ. હવે આ બંને ખૂણા યુગ્મકોણ છે એટલે બંને ખૂણા સમાન કર્યા. હવે આ જે બે ત્રિકોણ દ્વારા બે ત્રિકોણ માટેની સામાન્ય બાજુ છે AC. તો AC માં F એ શું છે? AC નું મધ્ય બિંદુ છે. તો આ બંને બાજુ કેવી થાય છે? સમાન થાય છે. એનો મતલબ કે જે AFE ત્રિકોણ છે એની AF બાજુ, FCD ત્રિકોણ છે એની FC બાજુ સમાન થાય. એનો મતલબ કે AF FC બંને બાજુ કેવી થવાની? સમાન. કેમ સમાન થાય? કારણ કે F એ AC નું શું છે? મધ્ય બિંદુ છે. બરાબર. આ બંને ત્રિકોણ છે, ધારો કે આપણે અલગ પાડવા હોય તો અલગ પાડી શકીએ છીએ. બરાબર. આ બંને ત્રિકોણ છે, ધારો કે અહીંયા ચલો હું અલગ પાડું છું. અહીંયા A નામ છે, પછી AFC નામ આપવું હોય તો AFC, અને અહીંયા જે બીજો ત્રિકોણ છે એ કયો આપશું? AFC. અહીંયા આપીશું DFC. તો DFC એની અંદર આપણે જોઈએ AF બાજુ અને અહીંયા છે FC બાજુ બંને કેવી છે? સમાન છે. કારણ કે બંને નું મધ્ય બિંદુ આ બે AC નું મધ્ય બિંદુ કયું છે? F. એટલે આ બંને બાજુ સમાન થવાની. એટલે ત્રિકોણ FAC ની FA બાજુ અથવા AF બાજુ અને ત્રિકોણ FDC અથવા DFC ની FC બાજુ બંને સમાન છે.
કારણ કે F એ AC નું મધ્ય બિંદુ છે. તો આ બંને ત્રિકોણમાંથી એક ખૂણા સમાન થયા, એક બાજુ સમાન થઈ અને હવે ફરીથી બીજો એક ખૂણો સમાન થાય છે. તો અહીંયા તમે જુઓ કયા પ્રકારનો ખૂણો રચાય છે. તો અહીંયા તમે જોશો કે ED અને AC બંનેને જોડીએ તો X પ્રકારનો ખૂણો બને છે. તો અહીંયા તમારે કયા ખૂણા બનશે? અભિકોણ બને છે. એનો મતલબ અહીંયા આપણે લખી શકીએ કે બંને ત્રિકોણ માટે AFE ખૂણો AFE બરાબર ખૂણો અહીંયાથી લઈએ તો DFC કેવા થાય? સમાન થાય. કેમ સમાન થાય? તો અહીંયા એ શું કરે છે? અભિકોણની જોડ રચે છે. એટલે આપણે લખી શકીએ કારણ કે અહીંયા શું છે? એ અભિકોણ રચે છે. તો એનો મતલબ કે અહીંયા તમે જુઓ ખૂણો બાજુ ખૂણો, ખૂણો બાજુ ખૂણો, નીચેના ત્રિકોણમાં ખૂણો બાજુ ખૂણો. તો ખૂ બા ખૂ મુજબ આ બંને ત્રિકોણ કેવા થવાના? એકરૂપ થવાના. એટલે આપણે લખી શકીએ માટે ખૂ બા ખૂ મુજબ આ જે બંને ત્રિકોણ માટે લખ્યું છે કે ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ શું થવાનો? DFC. બંને ત્રિકોણ કેવા થવાના? એકરૂપ થવાના. હવે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો ત્રિકોણ એકરૂપ થાય તો CPCT મુજબ એના બાકીના અંગો જે છે એ કેવા થશે? સમાન થાય. એનો મતલબ આપણે લખીએ કે CPCT મુજબ હવે અહીંયા જુઓ AFE અને BFC બંને ત્રિકોણમાં કયા કયા અંગો સમાન થશે? તો આ જે છે એ શું છે? ત્રિકોણનો નીચેનો ભાગ થશે. એટલે કે ત્રિકોણની અંદર AE અને અહીંયાથી શું થશે? BC બંને કેવા થવાના? સમાન થવાના. તો CPCT મુજબ પહેલા ત્રિકોણનો AE બીજા ત્રિકોણનો BC કેવા થવાના? સમાન થવાના. એટલે AE બરાબર આપણે શું લખી શકીએ? DC અથવા CD. અને હજી બીજી એક બાજુ છે તો આપેલ ત્રિકોણની અંદર અહીંયાથી લઈએ આપણે EF બાજુ અને અહીંયાથી લઈએ F ની બાજુ. પહેલા ત્રિકોણમાં EF બીજા ત્રિકોણમાં FD બાજુ. એટલે કે અહીંયા લખીએ અને શું થવાનું? EF બરાબર FD. આ બાજુઓ પણ કેવી થવાની? સમાન થવાની CPCT મુજબ. પરંતુ અહીંયા આપણે જોઈએ તો AE બરાબર EB લખી શકીએ. E એ શું છે? પરંતુ E એ AB નું મધ્ય બિંદુ છે. AB નું શું છે? મધ્ય બિંદુ છે. AB નું મધ્ય બિંદુ છે એનો મતલબ કે AE ની જગ્યાએ આપણે EB પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે AB બરાબર EB લખી શકાય. તો હવે આપણે શું કરીશું? આ જે AE બરાબર BC છે એની અંદર AE ની જગ્યાએ આપણે શું મૂકીશું? તો કે EB. બરાબર છે. સમીકરણ નંબર 1 આપી દઈએ. માટે સમીકરણ 1 માં AE બરાબર EB મૂકતા સમીકરણ 1 માં AE ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? EB મૂકીએ તો શું મળે? EB બરાબર DC. EB અને DC એ બંને કેવા થયા? સમાન થયા. સમાન પણ છે અને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ એ કેવા છે? સમાંતર પણ છે. એટલે હવે આપણે અહીંયા લખીશું કે આકૃતિ મુજબ EB અને DC સમાન અને સમાંતર છે. સમાન પણ છે અને સમાંતર પણ છે. સમાન અને કેવા છે? સમાંતર છે. એટલે આપણે એવું કહી શકીએ કે ચતુષ્કોણ ABCD જે છે અહીંયા જો ચતુષ્કોણ ABCD રચાય છે તો એ કેવો થાય? માટે ચતુષ્કોણ ABCD કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર. ચતુષ્કોણ ABCD શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે અહીંયા જુઓ ED બાજુ અને BC બાજુ કેવી થવાની? સમાંતર થવાની. ED સમાંતર BC. તેમજ
BE સમાંતર શું થાય CD BE સમાંતર CD હવે ED સમાંતર BC છે અને BE સમાંતર CD આ આપણે લખીએ તો પણ વાંધો નથી હવે ED સમાંતર BC છે પરંતુ F એ ED નું શું છે મધ્ય બિંદુ છે બરાબર આપણે લખીએ પરંતુ F એ ED નું મધ્ય બિંદુ છે માટે આપણે EF પણ લખી શકીએ ED બરાબર શું EF પણ લખી શકાય ED ની જગ્યાએ EF પણ લખી શકાય તો ED બરાબર EF તો અહીંયા આપણે મૂકી દઈએ માટે EF સમાંતર શું થાય BC જે આપણે સૌથી પહેલું સાબિત કરવાનું હતું EF સમાંતર BC EF સમાંતર BC આગળ પાછળ છે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી એટલે પહેલું જે સ્ટેપ છે એ આપણને અહીંયા મળી ગયું હવે ED બરાબર શું થવાનું BC થવાનું કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર હવે લખીએ કે હવે ED બરાબર શું થવાનું ED અને BC બંને સમાન થવાના કારણ કે EBCD શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ કેવી થાય સમાન થાય અને સમાંતર થાય તો અહીંયા આપણે સમાન બતાવી એટલે કે ED બરાબર BC થાય હવે EF બરાબર ED અહીંયા આપણે જોઈએ તો કે EF અને ED એ બંનેની અંદર વાત કરવામાં આવે તો બંને કેવા થવાના સમાંતર થવાના કારણ કે F એ શું છે ED નું મધ્ય બિંદુ છે એટલે ફરી એક વખત અહીંયા લખીએ કે F એ ED નું મધ્ય બિંદુ છે માટે આપણે અહીંયા લખી શકીએ F એ ED નું મધ્ય બિંદુ છે એનો મતલબ કે EF અને FD કેવા થવાના સમાન થવાના હવે EF અને FD બંને સમાન છે બંનેને ભેગા કરીએ એટલે કે બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળે બંનેનો તમે સરવાળો કરો તો આખો મોટો રેખાખંડ મળે જેનું નામ છે ED બરાબર છે EF અને FD ભેગા કરો એટલે શું મળે ED મળે તો એનો મતલબ કે અહીંયા EF નું માપ છે એ ED કરતા કેવું થાય EF નું માપ છે એ ED કરતા કેવું થાય અડધું થાય કારણ કે બંને ભેગા મળીને ED બનાવે છે બંને સમાન છે તો એનો મતલબ કે EF નું માપ જે છે એ કેવું થવાનું ED કરતા અડધું EF નું માપ ED કરતા અડધું થવાનું EF નું માપ ED કરતા અડધું થાય એટલે EF બરાબર શું થાય 1/2 ED પરંતુ ED માટે આપણે શું લખી શકીએ ED બરાબર BC લખી શકાય કારણ કે બંને કેવા છે સમાંતર છે એનો મતલબ કે ED બરાબર BC આને સમીકરણ નંબર 2 આપીએ તો અહીંયા લખીએ કે હવે EF બરાબર 1/2 ED માં એની જગ્યાએ લખી દઈએ EF બરાબર 1/2 ED ની જગ્યાએ શું લખી શકાય BC એટલે કે 1/2 BC આ થશે આપણું જે બીજા નંબરનું સાબિત કરવાનું હતું એ આ છે આપણું પ્રથમ નંબરની સાબિતી અને આ છે બીજા નંબરની સાબિતી તો અહીંયા આપણને જે પ્રથમ નંબરની સાબિતી છે EF સમાંતર BC કે અહીંયા જે બે બાજુને જોડતો રેખાખંડ છે ત્રીજી બાજુને કેવો થાય છે સમાંતર થાય છે જે મળી ગયું જ્યારે અહીંયા બીજી જે છે EF બરાબર 1/2 BC એટલે કે EF નું માપ છે એ અડધું થાય કોના કરતા BC કરતા તો અહીંયા જે બીજા નંબરનું છે કે EF નું માપ અડધું થાય BC કરતા જે પણ આપણને મળી ગયું સાબિતી નંબર 1 અને સાબિતી 2 જે આપણે સાબિત કરવાનો હતો મધ્ય બિંદુ પ્રમેય એ અહીંયા આપણે સાબિત થઈ ગયો